નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ કેલ્ક્યુલેશન ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા એપ્રિલ મહિનામાં આવનાર છે અને તેની તૈયારી માટેનું અસાઇનમેન્ટ પણ આવી ગયેલ છે. માર્ચમાં ઉતાવળમાં તૈયારી કરવા કરતા જો આપણે આજથી જ આયોજનબદ્ધ રીતે તૈયારી શરૂ કરીએ તો દરેક કન્સેપ્ટ સારી રીતે સમજાઈ શકે અને પરીક્ષામાં સારો સ્કોર પણ મેળવી શકાય. આ તૈયારીમાં હું આપની સાથે છું અને આપને યોગ્ય માર્ગદર્શન આપતી રહીશ. આજથી આપણે અસાઇનમેન્ટ આધારિત પ્રશ્નો સોલ્વ કરવાનું શરૂ કરીએ. પ્રશ્નો શરૂ કરતા પહેલા આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ સમજી લઈએ. વિભાગ એ માં 16 વિકલ્પો પૂછાય છે, જે સારી વાત છે. 80 માંથી તમે 16 માર્ક તો વિકલ્પોમાં જ લઈ શકો છો. વિભાગ બી, એક વાક્યમાં જવાબ આપો. આમાં પણ આપણે 8 માર્ક સારી રીતે લઈ શકાય છે. વિભાગ સી, આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ટૂંકમાં જવાબ આપો, જેમાં 2 માર્કના દાખલા પૂછાય છે. એવી રીતે વિભાગ ડી માં 3 માર્કના, ઈ માં 4 માર્કના અને એફ માં 5 માર્કના. તો વિભાગ એ સૌથી મહત્વનો વિભાગ છે, કેમ કે 16 માર્ક તમે આમાંથી કવર કરી શકો છો. પણ આંકડાશાસ્ત્રમાં આપણે જાણીએ છીએ કે થિયરી આધારિત MCQ બહુ ઓછા હોય છે અને ઘણા બધા MCQ એવા જ આવે છે કે જે આપણને સોલ્વ કરવા પડે. તો ચાલો શરૂ કરીએ MCQs થી, જેમાં તમને સ્ટેપ વાઇઝ સરળ રીતે સોલ્યુશન દ્વારા સમજાવવાનો પ્રયત્ન હું કરીશ. પ્રકરણ 1 થી શરૂઆત કરીએ આપણે. પ્રશ્ન છે, તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડી શકે છે? ઓપ્શન્સ છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી, ઓપ્શન બી પરોક્ષ તપાસ. પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ, આપણે ડાયરેક્ટ નથી જઈ રહ્યા એમની પાસે, રાઈટ. તેના પછી છે પ્રત્યક્ષ તપાસ એટલે ફેસ ટુ ફેસ, અને લાસ્ટ છે ટેલિફોન દ્વારા. હવે અહીંયા કીધું છે કે વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય તો કઈ પદ્ધતિ ખર્ચાળ થાય? ટપાલ દ્વારા પ્રશ્નાવલી, ચલો ખર્ચાળ તો એ પણ થશે બટ એટલીસ્ટ પોસિબલ છે. પરોક્ષ તપાસ ઈઝી છે. પ્રત્યક્ષ તપાસ, આ છે આપણો સાચો જવાબ, કેમ કે જ્યારે વ્યક્તિઓ વધારે હોય, વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ કરવી બહુ જ ખર્ચાળ અને ટાઈમ કન્ઝ્યુમિંગ નીવડે છે. તો આ કેસીસમાં આપણે બીજા 3 ઓપ્શન્સ અપનાવી શકીએ છીએ, રાઈટ. ચલો નેક્સ્ટ જોઈએ. પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પ્રાથમિક માહિતી એટલે શું? પ્રાથમિક માહિતી એટલે આગણક દ્વારા જાતે મેળવેલી માહિતી, ફર્સ્ટ ટાઈમ કલેક્ટેડ ડેટા. ઓપ્શન્સ જોઈએ. પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં હંમેશા વધારે ભરોસાપાત્ર છે. સાચી વાત છે ને. ફેસ ટુ ફેસ આગણક જે ઇન્વેસ્ટિગેટર છે એ જાતે જઈને માહિતી રહે છે, એન્યુમરેટર. ભરોસાપાત્ર તો છે જ તે, છતાંય આપણે બીજા 3 વિકલ્પો પણ જોઈ લઈએ. પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં ઓછી ભરોસાપાત્ર છે? ના, વધારે ભરોસાપાત્ર છે ને. પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરાયેલ છે કે નહીં તેના પર આધાર રાખે છે. અને લાસ્ટ છે પ્રાથમિક માહિતી પ્રકાશિત થયેલ સરકારી પ્રકાશનોમાંથી મેળવાય છે. તો જે માહિતી બીજા પ્રકાશનો કે સોર્સેસમાંથી મેળવાય એને તો ગૌણ માહિતી કહેવાય. તો અહીંયા આપણો સાચો ઉત્તર શું આવશે? તો અહીંયા આપણો સાચો ઉત્તર આવશે પ્રાથમિક માહિતી ગૌણ માહિતીની સરખામણીમાં હંમેશા વધારે ભરોસાપાત્ર છે, રાઈટ. ચલો નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે? ઓપ્શન એ મ્યુનિસિપાલિટીના અહેવાલમાંથી મેળવેલ માહિતી, ઓપ્શન બી ઉદ્યોગ માટેના પ્રકાશિત થયેલ જર્નલમાંથી મેળવેલ માહિતી, જર્નલ ઇઝ અ ટાઈપ ઓફ અ મેગેઝિન, વેબસાઇટ ઉપરથી મેળવેલ માહિતી, અને લાસ્ટ છે NSSO દ્વારા એકત્રિત થયેલ માહિતી. તો આમાં સાચો ઉત્તર શું આવશે? NSSO દ્વારા એકત્રિત થયેલ માહિતી. આ માહિતી એવી છે કે ફેસ ટુ ફેસ એક ઓર્ગેનાઇઝેશન છે જેનું ફૂલ ફોર્મ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. એક સંસ્થા છે સરકારી કે જે ડેટા એક
એકત્રિત કરવાની કામગીરી કરે છે. તો આ પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. ચલો નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? પ્રાથમિક અને ગૌણ સિવાય જોઈએ તો માહિતીના હજી બે પ્રકાર પડે, ગુણાત્મક અને સંખ્યાત્મક. જે માહિતીનું સંખ્યામાં વર્ણન ના કરી શકાય, ગુણ દ્વારા વર્ણન કરી શકાય, એને કહેવાય ગુણાત્મક માહિતી. ઓપ્શન જોઈએ. ઓછી, મધ્યમ અને ઉચ્ચ આવકના વર્ગો. ઓપ્શન બી ઉત્પાદન બ્રેકેટમાં એકમ લખેલ છે ટનમાં, કામદારોની ઉંમર વર્ષમાં, વ્યક્તિઓની ઊંચાઈ મીટરમાં. તો આ બધામાં તો એકમ લખેલ છે અને આંકડામાં દર્શાવી શકાય છે. તો આ ત્રણને સંખ્યાત્મક માહિતી કહેવાય. પણ અહીં આપણે કહીએ આઈ એમ અ મિડલ ક્લાસ, કે અમે ફર્સ્ટ ક્લાસ એટલે હાઈ ક્લાસના છીએ, બરાબર. તો એને કહેવાય ગુણાત્મક માહિતી, કે જેનું વર્ણન ગુણ દ્વારા થઈ શકે, આંકડામાં ના થઈ શકે. લાસ્ટ, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો? હવે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ ગોટફ્રીડ એકેનવોલ નામના આંકડાશાસ્ત્રી દ્વારા વપરાયો હતો. આ ઓપ્શન તો પાક્કો કરવો જ રહ્યો. હવે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2. પ્રકરણ 2 પ્રથમ પ્રશ્ન છે. એક માહિતી માટેના વર્ગો 0 થી 99, 100 થી 199 એવી રીતે 5 વર્ગ આપેલા છે. તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? ઓપ્શન્સ છે 149.5, 150, 199.5, 99.5. આનો આન્સર તો હું તમને સમજાવીશ, પરંતુ 2 મિનિટ માટે વિડીયો પોઝ કરો, જાતે ટ્રાય કરો, બરાબર, પછી આન્સર ચેક કરો. ચલો તો આન્સર જોઈએ. બીજો વર્ગ છે 100 થી 199. મધ્ય કિંમતનું સૂત્ર શું છે? અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ડિવાઈડ બાય 2. તો અહીંયા અધઃ સીમા છે 100, ઉર્ધ્વ સીમા છે 199 ડિવાઈડ બાય 2. 299 ડિવાઈડ બાય 2 કરો એટલે આવે 149.5, જે છે આપણો ઓપ્શન એ. તો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ. ચલો બીજો પ્રશ્ન છે. કારખાનામાં બરફનું ઉત્પાદન વિશેની અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરતા શું મળે? તમને આંકડા આપેલા છે, અવર્ગીકૃત માહિતી આપેલી છે કારખાનામાં બરફનું ઉત્પાદન. હવે તમે એને વર્ગીકૃત કરો તો તમને શું મળે? તો બરફનું ઉત્પાદન એ આંકડામાં દર્શાવી શકાય. અને આંકડામાં જે માહિતી દર્શાવી શકાય એને જો તમે વર્ગીકૃત કરો તો જે આપણને કોષ્ટક મળે એને કહેવાય આવૃત્તિ વિતરણ. કોષ્ટક, ગુણાત્મક વર્ગીકરણ અને સાદું વર્ગીકરણ આ ગુણાત્મક માહિતીના વર્ગીકરણના પ્રકારો છે. નેક્સ્ટ, જો કે બરાબર વર્ગ સંખ્યા અને આર બરાબર વિસ્તાર હોય તો વર્ગ લંબાઈ સી માટે નીચેનામાંથી શું જળવાવવું જોઈએ? કે ને દર્શાવીએ છીએ વર્ગ સંખ્યા વડે, આર ને દર્શાવીએ છીએ વિસ્તાર વડે. તો વર્ગ લંબાઈ સી માટે શું આપણને મેન્ટેન કરવું પડશે? તો કરેક્ટ આન્સર ઇઝ સી કે ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર. કે જે વર્ગ લંબાઈ અને વર્ગ સંખ્યાનો ગુણાકાર છે એ વિસ્તાર જેટલો કે એના કરતા મોટો હોવો જોઈએ. આના માટે ટેક્સ્ટ બુકમાં એક રેફરન્સ છે, એ હું તમને સમજાવું. તો પેજ નંબર 29 પર આપેલ છે કે સામાન્ય સંજોગોમાં સતત આવૃત્તિ વિતરણમાં વર્ગોની સંખ્યા ઓછામાં ઓછી 6, આ બી MCQ અંદરથી આવી શકે, અને વધુમાં વધુ 15 રાખવામાં આવે છે. હવે વર્ગોની સંખ્યાને આપણે કે વડે દર્શાવીશું. આપેલ વર્ગીકૃત માહિતીનો વિસ્તાર એટલે આર. વિસ્તારનું સૂત્ર તમને ખબર છે, મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત. અહીંયા સૂત્ર આપેલ છે સી બરાબર આર અપોન કે. અને અહીંયા જુઓ લખેલું છે, જેથી સી કે ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર. રાઈટ. ચલો પ્રશ્ન 4 જોઈએ. વર્ગ આપેલા છે 0 થી 4, 5 થી 9, 10 થી 14, 15 થી 19 માટેની આવૃત્તિ આપેલ છે. તો સીમા બિંદુ 14.5 ને અનુરૂપ થી ઓછા સંચય આવૃત્તિ કેટલી થાય? અહીંયા વર્ગો તમે જોઈ શકો છો કે પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધઃ સીમા એ સરખી નથી, એટલે આવા વર્ગોને કહેવાય અનિવારક વર્ગો. થી ઓછા કે થી વધુ આવૃત્તિ વિતરણ તૈયાર કરવું હોય તો પહેલા તો વર્ગોને અનિવારકમાંથી નિવારકમાં ફેરવવા પડે.
તો આ MCQ છે, પણ સેમ દાખલામાં 2 માર્કમાં પૂછાઈ શકે છે, તો આપણે જોઈ લઈએ. અહીંયા ગણતરી થયેલ છે. પહેલા આપણે વર્ગોને કન્વર્ટ કરીએ. અનિવારક વર્ગો છે, અહીંયા નિવારક આપણે શોધીએ. 0 થી 4, 5 થી 9. હવે આને કેવી રીતે કન્વર્ટ કરવાનું હોય? અધઃ સીમામાંથી 0.5 માઇનસ કરવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 એડ કરવાના. કારણ શું? 4 અને 5 વચ્ચે કેટલો તફાવત આવે? 1. 1 ના અડધા કરીએ એટલે થાય 0.5. તો એટલા માટે અધઃ સીમામાંથી 0.5 માઇનસ કરો, ઉર્ધ્વમાં એડ કરો, એટલે વર્ગો અનિવારકમાંથી નિવારકમાં કન્વર્ટ થઈ જશે. હવે આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ અહીંયા બનાવેલ છે. અહીંયા હેડિંગ લખવાનું હોય ઉર્ધ્વ સીમા બિંદુ કે તેથી ઓછું. 0.5 થી શરૂઆત કરીએ, માઇનસ 0.5, 4.5 બધી સીમાઓ લઈ લેવાની. 0.5 માઇનસ 0.5 થી ઓછું તો અહીંયા કાંઈ નથી ને, તો અહીંયા લખશું 0. પછી આવૃત્તિ આગળ આપેલ છે તમને પ્રશ્નમાં, આપણે એડ કરતા જઈએ 5. હવે 5 અહીંથી આવૃત્તિ અહીંયા કેરી ફોરવર્ડ કરો. નેક્સ્ટ આવૃત્તિ છે 7, 5 ને 7 થાય 12. અહીંયા અમે 12 કેરી ફોરવર્ડ કર્યા, પ્લસ 12 કરો એટલે 24, 24 કેરી ફોરવર્ડ કરો, પ્લસ 6 કરો એટલે 30. આપણને પૂછ્યું છે 14.5 માટે શું થાય? તો 14.5 માટે થાય 24. સો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી, 24. MCQ નંબર 5. વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર કેટલા અંશ ગણવામાં આવે છે? વૃત્ત એટલે કે વર્તુળ, અને તમને ખબર છે કે ટોટલ અંશ કેટલા હોય છે? 360. બરાબર, તો 360 ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે આપણે જોઈએ પ્રકરણ 3. અહીંયા લખેલું છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે? x બાર એ g કરતા ઓછો કે એના જેટલો છે? x બાર is equal to g, x બાર is greater than or equal to g, x બાર is greater than g. x બાર એટલે સમાંતર મધ્યક, g એટલે કે ગુણોત્તર મધ્યક, geometric mean. તો આનો સાચો ઉત્તર આવશે x બાર is always greater than or equal to g. x બાર હંમેશા ગુણોત્તર મધ્યક જેટલો કે એનાથી મોટો હોય છે. રાઈટ, ચાલો આગળ વધીએ. પ્રશ્ન 2. 5 અવલોકનોની માહિતી માટે સિગ્મા x માઇનસ 9 બરાબર 0 હોય તો મધ્યકની કિંમત કેટલી? ઓપ્શન્સ છે 0, 5, 9 અને 45. ગણતરી જોઈએ. n આપેલા છે 5 અવલોકનો કીધું એટલે સિગ્મા x માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0, અને આપણે મધ્યક એટલે x બાર શોધવાનો છે. અહીંયા આપણે લખીએ સિગ્મા x માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે કાઉન્સને ખોલીએ. સિગ્મા ગુણ્યા x તો સિગ્મા x, સિગ્મા ગુણ્યા 9 તો સિગ્મા 9 બરાબર 0. હવે જુઓ અહીંયા શું લખેલ છે? સિગ્મા x માઇનસ મેં અહીંયા લખ્યા છે 5, કેમ કે સિગ્મા બરાબર શું થાય? n થાય. તો અહીંયા n છે 5 ગુણ્યા 9 બરાબર 0. 5 9 આ 45, 45 પહેલી બાજુ જશે એટલે માઇનસ માંથી થઈ જાય પ્લસ. હવે x બાર નું સૂત્ર શું છે? સિગ્મા x અપોન n, 45 ડિવાઈડ બાય 5, જે થશે 9. તો આપણો કરેક્ટ આન્સર શું આવ્યો? ઓપ્શન સી, 9 ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ જોઈએ. એક ચલનો મધ્યક 15 અને મધ્યસ્થ 20 હોય તો આસાદિત સૂત્રથી બહુલક કેટલો થશે? ચાલો ગણતરી જોઈએ. x બાર મધ્યક આપેલ છે 15, મધ્યસ્થને દર્શાવાય m વડે, અને બહુલક એટલે mo આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. આસાદિત સૂત્ર આપનાર કોણ છે? પ્રોફેસર કાર્લ પિયર્સન. અને આસાદિત સૂત્ર છે mo બરાબર 3m માઇનસ 2x બાર. આપણે આમાં કિંમત મૂકી દઈએ. m ની જગ્યાએ 20, x બાર ની જગ્યાએ 15, 30 દુ 60, 15 દુ 30, 60 માંથી 30 જાય એટલે 30. તો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ, 30. છે ને સરળ? નેક્સ્ટ. 10 અવલોકનોનો મધ્યસ્થ 14 છે. જો દરેક અવલોકન બમણું થાય તો મળતા અવલોકનોનો મધ્યસ્થ કેટલો? મધ્યસ્થ એટલે શું થાય? સૌથી વચ્ચેનું અવલોકન. બધા અવલોકન ડબલ થશે તો સૌથી વચ્ચેનું અવલોકન પણ ડબલ જ થશે ને.
તો અહીંયા છે 14, 14 ના બમણા કરો એટલે થાય 28. નેક્સ્ટ, સ્ટીલના પાઇપ બનાવતી એક કંપનીના 6 પાઇપોની લંબાઈ આપેલ છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? અહીંયા આપણને આંકડાકીય માહિતી આપેલ છે. કીધું છે બહુલક બરાબર 1 મીટર, 1.15, 0.98. બહુલક પ્રાપ્ય નથી. આપણે જોઈએ આમાં કયો નંબર સૌથી વધારે વખત રિપીટ થાય છે. પણ અહીંયા તો બધા નંબર એક જ વખત આવે છે. તો કરેક્ટ આન્સર શું આવશે? બહુલક પ્રાપ્ય નથી. MCQ નંબર 6, નીચેનામાંથી કઈ કિંમત 75 માં શતાંશકની હશે? P75. D7 70 થાય, Q3 રાઈટ, Q1 એટલે 25%, Q2 એટલે 50% અને Q3 એટલે 75%. નેક્સ્ટ, નીચેનામાંથી કયા સંજોગોમાં સરેરાશનું આદર્શ માપ શોધી શકાતું નથી? સરેરાશનું આદર્શ માપ કયું છે? સરેરાશનું આદર્શ માપ છે મધ્યક. સરેરાશનું આદર્શ માપ છે મધ્યક, કારણ કે એમાં બધા જ અવલોકનોને સમાન ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. ક્યારે ના શોધી શકાય? વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે? ના, એવું તો નહીં ને. અસમાન હોય તો બી મધ્યક તો મળી જાય છે. ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે? આ છે આપણો સાચો ઉત્તર, કારણ કે મધ્યકમાં બધા જ અવલોકનો જોઈએ. ખુલ્લા છેડાના વર્ગો એટલે પહેલા વર્ગની અધઃ સીમા નથી અને છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા નથી. સીમાઓ જ નથી આપેલી તો ના મધ્ય કિંમત મળે ના મધ્યક મળે. બરાબર, આગળ જોઈએ. સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતી માટે કયું પરિણામ સાચું છે? સમાન રીતે વિતરિત થયેલી માહિતી માટે આવશે x બાર બરાબર m બરાબર mo. ચલો આગળ જોઈએ. જો 10 અવલોકનોનો મધ્યક 15 હોય તો સરવાળો કેટલો? આ તો એકદમ ઈઝી છે. પહેલા જાતે ટ્રાય કરજો. હા, 2 મિનિટ વિડીયો પોઝ કરીને. હવે આપણે સરવાળો શોધવાનો છે સિગ્મા એક્સ. તો સિગ્મા એક્સ એટલે શું થશે? એક્સ બાર ગુણ્યા એન. તો એક્સ બાર છે આપણી પાસે 15 અને એન આપેલ છે 10. તો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી 150. નેક્સ્ટ, અવલોકનો 7, 9, 9, 1, 7, 9, 4, 9, 1 નો બહુલક કેટલો? બહુલક એટલે મોસ્ટ રિપીટેડ ઓબ્ઝર્વેશન. સૌથી વધારે રિપીટ થતું અવલોકન તો અહીંયા છે 9. તો આપણો આન્સર આવશે 9. ચલો પ્રકરણ 3 સુધી કમ્પ્લીટ. હવે પ્રકરણ 4 જોઈએ. પ્રકરણ 4 MCQ નંબર 1, પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યક તફાવતના માનાંકમાં લેવામાં આવે છે? આના માટે તો ભાઈ આપણને સૂત્ર આવડવા જોઈએ. માનાંકમાં લેવામાં આવે છે તો શેનામાં લેવામાં આવે છે? સરેરાશ વિચલનમાં માનાંકમાં લેવામાં આવે છે. બરાબર ને? સૂત્ર જોઈ લેજો એકવાર એટલે આઈડિયા આવી જશે. પછી જો સમૂહ A નો ચલનાંક એ સમૂહ B ના ચલનાંક કરતા ઓછો હોય તો કયો સમૂહ સ્થિર છે? બરાબર, ચલનાંક એટલે કે એનો સ્પ્રેડનેસ કે કેટલા વ્યાપેલા છે, ફેરફાર કેટલો થાય છે. તો અહીંયા A નો ચલનાંક B કરતા ઓછો છે તો એ કેવો કહેવાય? સમૂહ એ કહેવાય સ્થિર સમૂહ. બરાબર, ચલો આગળ. અવલોકનો 5, 5, 5, 5, 5 માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય? હવે બધા અવલોકનો સમાન છે તો પ્રસારનું કોઈ પણ માપ લઈ લો, શું થઈ જશે? 0. પ્રસારના કેટલા માપ છે? 4 માપ છે. કયા કયા? વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. વિચલન એટલે કે ફેરફાર. પણ આ બધા તો સમાન છે તો આ બધા વચ્ચે ફેરફાર કેટલો આવશે? ગેપ 0. તો અહીંયા આપણે 2 એડ કરશું ને તો પ્રમાણિત વિચલનને કશું ફેર નહીં પડે, એઝ ઇટ ઇઝ રહેશે 5 ના 5. ગુણ્યા 3 કરશો તો પ્રમાણિત વિચલન વિલ બી મલ્ટીપ્લાઇડ બાય 3. એનો ગુણાકાર 3 સાથે થશે એટલે 3 પંચા 15. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી 5 અને. હવે એના માટે તમને રેફરન્સ જોઈએ તો ટેક્સ્ટ બુકમાં આ પેજ નંબર ચેપ્ટર કમ્પ્લીટ થાય છે ને એના જસ્ટ એક પેજ પહેલા આપેલ છે, ત્યાં તમે સૂત્ર જોઈ શકો છો. આગળ વધીએ. એક ચલ x નો મધ્યક 5 અને પ્રમાણિત વિચલન 2 છે. જો y બરાબર 3x + 4 તો ચલ y નો મધ્યક અને પ્રમાણિત વિચલન કેટલા થાય? અહીંયા મધ્યક અને પ્રમાણિત વિચલન બંને પૂછ્યું છે.
ગણતરી જોઈએ. ચલ x નો મધ્યક આપેલ છે 5, પ્રમાણિત વિચલન આપેલ છે 2. આપણે y નો શોધવાનો છે. સમીકરણ છે 3x + 4. મધ્યક માટે સિમ્પલ છે, x ની જગ્યાએ વેલ્યુ મૂકો 5. મધ્યકને બધાથી ફેર પડે, ગુણો ભાંગો એડ કરો સબટ્રેક્ટ કરો, મધ્યક ચેન્જ થાય. 3 પંચા 15, 15 ને 4 19. પ્રમાણિત વિચલનને પ્લસ માઇનસ થી ફેર નહીં પડતો, ગુણાકાર ભાગાકાર થી ફેર પડે છે. તો આપણે એને અહીંયા ગુણ્યું છે 3 વડે. આ જે સૂત્ર મેં તમને બતાવ્યા ને આગળના પેજમાં એ પ્રમાણે મેં લખેલું છે, બરાબર. 3 દુ 6, તો કરેક્ટ આન્સર આવશે 19 અને 6, ઓપ્શન એ. ઓપ્શન નંબર 6, નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે? તો વિસ્તારાંકનું સૂત્ર છે xh માઇનસ xl, હાઈએસ્ટ વેલ્યુ માઇનસ લોએસ્ટ વેલ્યુ, અપોન હાઈએસ્ટ વેલ્યુ માઇનસ પ્લસ લોએસ્ટ વેલ્યુ. બરાબર, અહીંયા પ્લસ જ છે, થોડુંક બ્લર થઈ ગયું છે. બરાબર, ઉતાવળ ના કરતા, પેપર અમે ચેક કરીએ એટલે ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ફર્સ્ટ ઓપ્શન ટિક કરી નાખે છે. વિસ્તાર અને વિસ્તારાંક સરખું વાંચવાનું. હવે જોઈએ 10 વિદ્યાર્થીઓના વજન કિગ્રામાં આપેલ છે. તમને વજન આપેલ છે, 10 માહિતી આંકડા આપેલા છે. વિસ્તાર કેટલો? વિસ્તાર સૌથી સરળ હોય ને વિચલન તો એ છે વિસ્તાર, જેનું સૂત્ર છે xh માઇનસ xl. સૂત્ર ના આવડે તો બી કઈ ઇશ્યુ નથી. હાઈએસ્ટ વેલ્યુ ગોતવાની, સૌથી મોટો નંબર અને સૌથી નાનો નંબર શોધવાનો, એની કરવાની બાદબાકી, જે જવાબ આવે તમારો વિસ્તાર. સો હિયર કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી. નેક્સ્ટ જોઈએ તો એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થકો અનુક્રમે 30 અને 50 હોય તો ચતુર્થક વિચલનાંકની કિંમત કેટલી થાય? 0.25, 50, 4 અને 20. વિડીયો પોઝ કરો, જાતે ગણો, પછી આન્સર ચેક કરો. ચાલો જોઈએ આપણે. Q1 30, Q3 50. વિચલનાંકનું સૂત્ર છે Q3 માઇનસ Q1 અપોન Q3 પ્લસ Q1. 50 માઇનસ 30, 50 વત્તા 30, 20/t. કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ. આમાં ધ્યાન રાખવાનું પ્લીઝ, વિચલન અને વિચલનાંકમાં અમે શિક્ષક તરીકે પેપર ચેક કરીએ ત્યારે વિદ્યાર્થીઓ 2 માર્કના દાખલામાં ભૂલ કરે સૂત્ર લખવામાં. ચલો તો આપણે MCQ નંબર 9 જોઈએ. નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે? ઓપ્શન્સ છે સરેરાશ વિચલન, ચતુર્થક વિચલન, વિસ્તાર અને ચલનાંક. તો ચલનાંક એ એકમથી મુક્ત માપ છે, એટલે કે સાપેક્ષ માપ છે. અન્ય 3 એ નિરપેક્ષ માપ છે. લાસ્ટ ક્વેશ્ચન, અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારમાનનું માપ કયું છે? સૌથી ઓછી અસર ક્યાં થાય છે? ઓપ્શન છે વિસ્તાર, એને તો અસર થાય કેમ કે એમાં પ્રથમ અને અંતિમ બંને અવલોકનો જ લેવાના થાય છે. પ્રમાણિત વિચલન, બેઝડ ઓન એવરેજ, મધ્યક, તો બધા અવલોકનો લેવા પડશે. ચતુર્થક વિચલન ને અસર ના થાય કારણ કે ચતુર્થક વિચલનને ફેર પડે 25%, 50% અને 75% રહેલા અવલોકનથી. તો તમે પ્રથમ અને અંતિમ અવલોકનને ચેન્જ કરો, વધારો ઘટાડો, તો આમાં કઈ વધારે ફેરફાર આવશે નહીં. અને સરેરાશ વિચલન પણ મધ્યક આધારિત છે, તો એને બી અંતિમ અવલોકનની અસર તો થાય જ છે. ચલો તો હવે અહીંયા આપણે 1 થી 4 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. ડુ રિવાઇઝ ઇટ. નેક્સ્ટ વિડીયોમાં મળશું ચેપ્ટર નંબર 5 થી 9 ના MCQ સાથે. સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.